સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। અલ નીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર પાસે તેમણે મોટી માંગ કરી। વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાની રજૂઆત કરી। લલિત વસોયાનો દાવો, હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે। જો સરકાર અત્યારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો વરસાદ થવાની અને સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે। મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ નથી તેમના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવી માંગ કરી છે। રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે। એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ। રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો છે, જેનાથી ચિંતિત ખેડૂતો અનેક વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પ્રદેશને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। આ ગંભીર કટોકટીમાંથી પાકને બચાવવા માટે હવે કૃત્રિમ વરસાદ કરવા માટેની માંગ ઉઠી રહી છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું કૃત્રિમ વરસાદ માટે હાલ યોગ્ય વાતાવરણ છે? નિષ્ણાતોના મતે કૃત્રિમ વરસાદ માટે આકાશમાં પૂરતા પ્રમાણમાં ભેજયુક્ત વાદળો હોવા અનિવાર્ય છે, જેથી હાલની સ્થિતિમાં હવામાનની પ્રતિકૂળતા વચ્ચે આ પગલું કેટલું કારગર નીવડશે તે મોટો પડકાર છે। તો ચાર અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતોની ચિંતા વધી રહી છે। બીજી તરફ કોંગ્રેસ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી પર અડગ છે, વિરોધ પણ કરી રહી છે। કૃત્રિમ વરસાદની માંગ પણ થઈ રહી છે। લલિત વસોયાએ પત્ર લખ્યો છે, તો કૃત્રિમ વરસાદ માટે હાલમાં યોગ્ય વાતાવરણ છે કે નહીં તેને લઈને પણ એક મોટો સવાલ છે। આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેશે। રાજ્યમાં સામાન્ય કરતા 4% ઓછો વરસાદ થયો। આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है। और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं। તો વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી કરાઈ છે, તો આણંદમાં પવન સાથે વરસાદની સંભાવના રહેશે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે। આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલા ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે। તો જન્માષ્ટમી દરમિયાન પણ વરસાદની સંભાવના રહેશે। અંબાલાલ પટેલે કહ્યું છે 23 થી 30 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગાહી છે। કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે। 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થવાનો અંદાજ છે। 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે।
12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 10 ઓક્ટોબર આસપાસ દરિયામાં નવી સિસ્ટમથી ભારે પવન ફૂંકાશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે। કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે। પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી। આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે। 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે। જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે। અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેની ચિંતા વધી છે। તહેવારોની સિઝનમાં ખાંડ મોંઘી થતા સીધી અસર લોકોના ઘર ખર્ચના બજેટ પર પડી રહી છે। છેલ્લા 16 વર્ષથી ધંધો કરતા વેપારીઓના જણાવ્યા મુજબ ક્યારેક જે ખાંડ માત્ર 1.90માં મળતી હતી તેનો ભાવ હવે વધીને 74 સુધી પહોંચી ગયો છે। વેપારીઓનું કહેવું છે કે ખાંડના સતત વધતા ભાવને કારણે હવે તે સોનાની જેમ મોંઘી થઈ રહી છે। 40-45 લાવતા હતા એની જગ્યાએ હમણાં વધારે જ ભાવ વધી ગયો હતો। ઘટે એવું લાગે તો છે, પણ લાગે વધે ના વધે, ઉતરે ના ઉતરે। તહેવારોમાં મીઠાઈ ખાવી હોય ને મીઠાઈ ઘરે બનાવવી હોય તો હવે ખાંડના પૈસા તમારે વધારે આપવા પડશે। 74 રૂપિયા કિલો ખાંડનો ભાવ છે અને તે પણ ક્વોલિટીવાળી ખાંડ 74 રૂપિયા મળશે। એટલું જ નહીં, તે રીતે ક્વોલિટી અલગ અલગ અહીં જોવા મળી રહી છે। અત્યારે હું અમદાવાદના કાલુપુરના ચોખા બજારમાં છું અને જે પ્રકારે આપ ખાંડની સાઇઝ જોશો તો એ પ્રમાણે ભાવ પણ છે। આ 72 રૂપિયા કિલો છે, આ 71 રૂપિયા કિલો છે અને સૌથી ઝીણી ખાંડ જે 70 રૂપિયા કિલો છે। આ પ્રકારે જે અચાનક જ ભાવ વધી ગયો, 35 રૂપિયા કિલો જે ખાંડ મળતી હતી તેનો ભાવ સીધો 70 થઈ ગયો। કારણો જવાબદાર, પરંતુ સૌથી વધારે ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર। કયા કારણો જવાબદાર? મારી સાથે વેપારી, તેમની સાથે વાત કરીશું। બજારના ભાવ ઓછા હોય છે, પણ અત્યારે મિલવાળાઓ એટલા બધા ભાવ વધારી દીધા છે ને, એના હિસાબે અમારે ભાવ વધારવા પડ્યા છે। આ ખાંડ જે છે 70 વાળી ડબલ એસ ક્વોલિટીમાં કોલ્હાપુરની ખાંડ છે મહારાષ્ટ્રની, એ સારી આવે છે। હમણાં 55 રૂપિયા ભાવ હતો, એના 70 રૂપિયા થઈ ગયા છે। રોજ 2 થી 3 રૂપિયાની એવરેજ છે વધવાની। એટલે કાલે તમે અત્યારે મેં જે જોયું છે 74 એ વધી જશે। હા, 2-3 રૂપિયા વધી જશે। હજી હમણાં લાગે છે વધશે, કેમ કે ઘણી મિલોએ ભાવ હમણાં નક્કી કરી નાખ્યા, એ પ્રમાણે ભાવ લે છે। અચ્છા, તમને પ્રોબેબલી કારણ કયા જવાબદાર લાગે છે કે ખાંડનો ભાવ? અમને એવું સંભળાવ્યું છે કે ઇથોનોલ બને છે ખાંડના રસમાંથી, પેટ્રોલ એ પેટ્રોલમાં જાય છે અને 20% ખાંડ પેટ્રોલમાં જાય છે। એટલે 80% ખાંડ છે ને એ બજારમાં પૂરતી નથી। ખાસ કરીને અંદાજ એવો આપવામાં આવી રહ્યો છે કે ભાવ ઘટશે નહીં, વધશે। જે રોજે રોજ 2 થી 3 રૂપિયા જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને કારણે બજારમાં એક ચિંતા પણ ઉદ્ભવી રહી છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાની શિવ વાટિકામાંથી પરિણીત યુવતીના અપહરણના મામલે વિવાદ વકર્યો છે। યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર તેને ઉઠાવી ગયો હોવાના આરોપ સાથે યુવતીના પરિવાર સામે ગુનો નોંધાયો હતો। આ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા। પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કર્યા। યુવતીના પરિવારની પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે તેની માતાને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો। ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે। એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાઈ હોવાના આરોપ કરી તેને રદ કરવાની પણ માંગ કરાઈ છે। ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી, તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલો। કે જે એક આ સામાજિક પ્રશ્ન હતો, એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ